તો મિત્રો આપણે સ્વાધ્યાય 2.2 કોષ્ટકને લગતા દાખલા લઈ રહ્યા છીએ. તો હવે આપણે દાખલા નંબર 2 લઈએ છીએ. પેજ નંબર 42, સ્વાધ્યાય 2.2, દાખલા નંબર 2. એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે. આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓનો 15% જેટલી વધુ છે. અપરિણિત કર્મચારીઓની સંખ્યા એ પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે. અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195 છે. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. તો એક ઓફિસની અંદર મિત્રો 1600 કર્મચારી આપેલા છે. કોઈ પણ જ્યારે તમે કોષ્ટક દોરો તો હંમેશા માહિતીનો ગુણધર્મ શું છે એ જાણવું પડે. તમારી પાસે કયા પ્રકારની માહિતી છે? તો અહીંયા મિત્રો આપણા જોડે બે પ્રકારની માહિતી છે. એક જાતિને લગતી માહિતી છે. જાતિમાં છે પુરુષ અને સ્ત્રી. બીજું વૈવાહિક દરજ્જાને લગતી માહિતી છે, પરિણિત અને અપરિણિત. તો કોષ્ટક દોરતા પહેલા માહિતીનો ગુણધર્મ જાણી લઈએ મિત્રો. તો જોઈ લઈએ આપણે. તો વૈવાહિક દરજ્જો અને બીજું જાતિ. તો વૈવાહિક દરજ્જો એમાં મિત્રો આપણી પાસે છે પરિણિત અને અપરિણિત. અને જાતિની અંદર આપણી પાસે છે પુરુષ અને સ્ત્રી. દાખલો ગણતા પહેલા હંમેશા શીર્ષક આપવું જરૂરી છે. એક ઓફિસમાં કામ કરતા 1600 કર્મચારી ની માહિતી દર્શાવતું કોષ્ટક. તો વૈવાહિક દરજ્જો એમાં પરિણિત, અપરિણિત અને કુલ. અને જાતિની વાત કરીએ તો પુરુષ, સ્ત્રી અને કુલ. તો આ રીતે કોષ્ટક દોરી દેવાનું. અહીંયા પરિણિત પુરુષ, આ ખાનામાં પરિણિત સ્ત્રી, અહીંયા કુલ પરિણિતનો સરવાળો, અહીંયા અપરિણિત પુરુષ અહીંયા લખાશે, અપરિણિત સ્ત્રી અહીંયા લખાશે, અપરિણિત કુલનો સરવાળો અહીંયા, કુલ પુરુષનો સરવાળો આવશે, કુલ સ્ત્રીનો સરવાળો અને કુલ ટોટલ અહીંયા આવશે. તો આ રીતે તમારે સૌપ્રથમ કોષ્ટક રેડી કરી દેવાનું. તો મિત્રો એ કોષ્ટક આપણે દોરી દીધું. હવે સમજૂતી મેળવીએ છીએ. એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે. તો કુલ 1600 છે. તો અહીંયા જે કુલ છે એની અંદર 1600
આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ છે. તો જે પુરુષો છે એની સંખ્યા જે સ્ત્રીઓની જે સંખ્યા છે એના કરતાં કુલ કર્મચારીઓના 15% વધુ છે. તો પહેલું કામ તો એ કરો કે આ જે 1600 છે કેલ્ક્યુલેટર વાપરવાની શું છે, તો 1600 ના 15% કરીએ છીએ આપણે, તો 1600 ગુણ્યા 15% થશે 240. હવે ફરી એકવાર વાંચો શબ્દ શું લખ્યું, પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓના 15% વધુ છે. એટલે પુરુષ છે ને એ સ્ત્રીઓ કરતાં 15% વધુ. કુલ કર્મચારી 1600 એના 15% 240. એટલે પુરુષની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં 240 વધુ છે. તો જોજો કેવી રીતે લાવશું. ધારો કે સ્ત્રીની સંખ્યા x તો પુરુષની સંખ્યા સ્ત્રીની સંખ્યા કરતાં 240 વધુ. તો સ્ત્રીની સંખ્યા x અને પુરુષ 240 વધુ એટલે x વત્તા 240 કુલ 1600 છે. x વત્તા 240 બરાબર 1600. તો સ્ત્રી x પુરુષ x વત્તા 240 x વત્તા x થશે 2x. હવે આ 240 પ્લસ છે ને બરાબરની આવો એટલે માઈનસ થઈ જશે. તો 2x બરાબર 1600 માઈનસ 240 તો થશે 1360. 2x બરાબર 1360 તો x બરાબર થશે 1360 ભાગ્યા 2 તો 680. તો x બરાબર 680 મળે. ધારો કે સ્ત્રીની સંખ્યા x પુરુષ સ્ત્રી કરતાં 240 વધુ તો પુરુષ છે x વત્તા 240 સ્ત્રીઓ x પુરુષ x વત્તા 240 બરાબર 1600 વત્તા 240 આપણે લીધા એટલે માઈનસ 1600 માઈનસ 240 એટલે 1360. 2x બરાબર 1360 તો x બરાબર 680. આપણે x કોના માટે ધાર્યા છે સ્ત્રી તો સ્ત્રીઓની સંખ્યા 680 તો સ્ત્રી 680 અને પુરુષ છે 240 વધુ તો 680 માં ઉમેરો 240 પુરુષની સંખ્યા 680 છે. તો સ્ત્રીની સંખ્યા 680 મળી. અહીંયા પરણિત અપરણિત શબ્દ નથી વાપર્યો. સ્ત્રી 680 કુલમાં સ્ત્રીના કુલમાં આવશે 680 અને જે પુરુષ છે એ 240 હતો 680 વત્તા 240 કરો 920. એમ ના કરો તો 1600 માંથી 680 બાદ કરો તો પણ તમને મળી જાય 920. અપરિણિત સ્ત્રીઓની સંખ્યા પરિણિત સ્ત્રીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે. અપરિણિત સ્ત્રીઓની સંખ્યા એ પરિણિત સ્ત્રીઓની સંખ્યા કરતાં 800 ઓછી છે. તો જોજો એની ગણતરી બતાવું છું. તો અહીંયા ગણતરી બતાવું છું ભાઈ. ધારો કે પરિણિત સ્ત્રીની સંખ્યા x હોય. ફરીથી જોજો અપરિણિત કર્મચારીઓની સંખ્યા તો અપરિણિત કર્મચારી શબ્દ વાપર્યો છે. તો અપરિણિત કર્મચારીની સંખ્યા પરિણિત કર્મચારીઓ કરતાં 800 ઓછી. તો ધારો કે પરિણિત કર્મચારી x હોય
અપરિણિત કર્મચારી એ પરિણિત કર્મચારી 800 ઓછા, જો વધુ હોય તો x કરતા 800 થતા, પણ ઓછા છે તો થશે x - 800. તો હવે લાવી દઈએ છીએ મિત્રો. પરિણિત શું ધાર્યું x, અપરિણિત છે x - 800 અને કુલ કર્મચારી છે 1600. તો x + x 2x -800 આ બાજુ જાય તો પ્લસ, તો 2x = 2400. તો x = 2400 ભાગ્યા 2 1200 થઈ જશે. તો 2400 ભાગ્યા 2 એટલે 1200. તો ધારો કે પરિણિત કર્મચારી x હોય, અપરિણિત એ પરિણિત કરતા 800 ઓછા, તો અપરિણિત કર્મચારી x - 800 એટલે x + x - 800 = 1600. x + x 2x -800 આવે એટલે પ્લસ 1600 + 800 2400. 2x = 2400 તો x = 1200. x કોના માટે પરિણિત કર્મચારી 1200, તો પરિણિતના કુલની અંદર 1200, કુલ 1600 છે, પછી 1200 પરિણિત છે તો 400 આવી જશે. और वाक्य હતું ને કે અપરિણિત કર્મચારીની સંખ્યા પરિણિત કરતા 800 ઓછી, તો પરિણિત 1200 હોય, અપરિણિત 800 ઓછા, 1200 માંથી 800 કાઢો 400 આવી જાય. ત્યારબાદ અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 155, તો અપરિણિત સ્ત્રીની સંખ્યા 155. તો જુઓ અપરિણિત અને સ્ત્રી 155. તો અપરિણિત સ્ત્રી 155, કુલ સ્ત્રીઓ 400, એમાંથી 155 અપરિણિત, તો પરિણિત 400 માંથી 155 બાદ કરી દો તો 205 મળે. હવે કુલ પુરુષ 920 છે, એમાંથી અપરિણિત પુરુષ બાદ કરો તો પરિણિત પુરુષ મળી જાય 715. કુલ સ્ત્રીઓ 680, એમાંથી અપરિણિત 195 બાદ કરો તો 485 મળી જાય. તો આ રીતે તમે પુસ્તકની અંદર માહિતી મેળવી શકો છો. તો ફરી એકવાર સમજી લો. એક ઓફિસમાં કુલ 1600 કર્મચારીઓ નોકરી કરે છે, 1600 આવી ગયા. ત્યારબાદ લખ્યું છે કે આ કર્મચારીમાં પુરુષની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારી 15% વધુ. કુલ કર્મચારી 1600 છે, એના 15% 240. તો પુરુષની સંખ્યા સ્ત્રીની સંખ્યા કરતાં 240 વધુ. તો ધારો કે સ્ત્રીની સંખ્યા x હોય તો પુરુષ છે એ 240 વધુ, તો x + 240. તો સમીકરણ બન્યું x + x + 240 = 1600. x + x 2x + 240 = 1600. તો +240 આવે છે તો માઈનસ થાય. 1600 - 240 એટલે 1360. 2x = 1360, તો x = 680. આપણે x કોના માટે ધાર્યું? સ્ત્રી માટે. તો સ્ત્રીઓ છે 680, તો સ્ત્રીના કુલમાં 680. કુલ 1600 માંથી 680 કાઢો તો 920. અગર લખેલું કે પુરુષોની સંખ્યા સ્ત્રી કરતાં 240 વધુ, તો 680 માં 240 એટલે 920 થાય. ત્યારબાદ લખેલું અપરિણિત કર્મચારીની સંખ્યા પરિણિત કર્મચારીની સંખ્યા કરતાં 800 ઓછી. તો ધારો કે પરિણિત કર્મચારી x હોય, અપરિણિત 800 ઓછા, ઓછા એટલે બાદબાકી, તો અપરિણિત કર્મચારી x - 800. તો સમીકરણ બને x + x - 800 = 1600. x + x 2x -800 આ બાજુ ગયો પ્લસ, તો 2x = 2400, તો x = 1200. તો
પરિણીત કર્મચારી x એટલે 1200, તો પરિણીત કર્મચારી આવી ગયા 1200, તો 1600 માંથી 1200 એટલે 400 આવી જશે અપરિણીત. ત્યારબાદ છે અપરિણીત સ્ત્રીઓની સંખ્યા 195, તો અપરિણીત સ્ત્રી 195, 680 માંથી 195 કાઢો તો 485 આવી જાય, 1200 માંથી 485 કાઢો 715. તો આ રીતે તમે કોષ્ટક દ્વારા જવાબ મેળવી શકો છો. સરસ દાખલો છે, પ્રેક્ટિસ કરી લેજો.